કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા આઈઆઈટી ગાંધીનગર સાથે સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેક હોલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવશે. સાથે સ્ટેક હોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ બાદ આજરોજ અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટ પ્રદેશની જાળવણી, સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે. સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈઆઈટી ગાંધીનગરના प्रणब मोहापात्रा તેમજ अन्य डेलीगेट्स उपस्थित રહ્યા હતા. प्रॉब्लम जानने के बाद हम उसको एनालिसिस करेंगे और ये जो काम है हमारा करीब कम से कम 10 साल के लिए चलेगा और नर्मदा का अलग अलग स्तर पे हम काम करेंगे और ये प्रॉब्लम जानने से हमको काम करने में आसानी होगा. और यहाँ जो स्कूल के स्टूडेंट्स है, कॉलेज के स्टूडेंट्स है, बाकी लोग जो है सिटीजन हैं, उनके साथ भी मिलकर काम करने का हम कोशिश करेंगे.